तुम घी निवेदित भोजन करई प्रभु प्रसादी पट भूषण धरई। श्री राम जय जय राम श्री राम जय राम। शीश नवई सुर गुरु द्रुज देखी प्रीति संगीत कनी विनयी विशेषी। श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम नित करेगी राम पद पूजा राम भरोसो हृदय नहीं दूजा। श्री राम जय राम श्री राम जय राम चरण राम तीर्थ चली जाई मंत्री राम नीत जपगी पुराई। श्री राम जय राम श्री राम जय राम बोलिए हनुमान जी महाराज की। श्री कुंजीपाद गोस्वामी तुलसीदास जी महाराज की जय जय सीताराम जय सीताराम जय सीताराम। राम कथा वाल्मीकि जी आश्रम में भगवान राम वाल्मीकि जी ने पूछे छे कि बाबा મને बताओ कि मारे क्या રહેવું। श्री वाल्मीकि जी भगवान ने पहला तो शरीर पर एक તમારું લેવાનું સ્થાન છે આમ કહી અને ભગવાન ને આખી કથા કહે છે। એવી કથામાં સૌ શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનો ठाकुर जी ने आ व्यासपीठ से आप सबने मेरा प्रणाम। सबने जय सिया राम। आइए बाप वाल्मीकि जी ना प्रसंग
જે ભગવાન રામ ભગવાન વાલ્મીકજીને રહેવાના ઠેકાણા છે. એમાંના ગઈકાલે 2-4 સ્થાનોની ચર્ચા આપણે વિરામ સમયે કરી. આજ વાલ્મીકજી કહે છે કે પ્રભુ જેના હાથ રામ ચરિતની પૂજા કર્યા કરે, રામ સેવા સિવાય બીજું એને કંઈ સૂજે નહીં, એના હૃદયમાં આપ નિવાસ કરો પ્રભુ. જે રામચરણની સેવા કરે, જેનું કોઈ નથી, એને જે બોલાય લે, એના હૃદયમાં આપ નિવાસ કરો પ્રભુ. જેના પગ રામના તીર્થો કરે છે, પવિત્રતા તરફ કદમ આગળ વધે છે, નીતિ તરફ જે કદમ આગળ વધે, પ્રમાણિકતા તરફ જેના કદમ આગળ વધે, અને તીર્થોમાં જે સ્નાન કરે, તીર્થોમાં જેના ચરણ જાય, એના હૃદયમાં નિવાસ કરે. તર્પણ કરે, હોમ કરે, યજ્ઞ કરે, બ્રહ્મ ભોજન કરાવે અને દાન આપે, એના હૃદયમાં આપ નિવાસ કરો. હે પ્રભુ, એના હૃદયમાં આપ નિવાસ કરો. આટલું કરવા છતાંય જેના હૃદયમાં કોઈ અપેક્ષા ન હોય, કોઈ મનોરથ ન હોય, એના હૃદયમાં આપ નિવાસ કરો. અને પછી તો આગળ લખ્યું છે કે હે રાઘવ, જેમાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, મદ નથી, કોઈ મોહ નથી, કોઈ અપેક્ષા નથી, અને વૈરાગી જેવું જેનું જીવન છે, એના હૃદયમાં આપ નિવાસ કરો. ભગવાન રામ વાલ્મીકજીના સુંદર શબ્દોનું શ્રવણ કરે છે. અને પછી વાલ્મીકજી કહે છે, હે પ્રભુ, આટલું કરતા હોવા છતાંય જેના હૃદયમાં કોઈ કપટ દંભ ન હોય, એના હૃદયમાં આપ નિવાસ કરો. અને તુલસીદાસજીએ તો લખ્યું છે કે પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતના કરતા હરી ન મિલે તો તુલસીદાસ ને જમા. લખ્યું છે કે પરસ્ત્રી જે માં માને પરસ્ત્રીને, પણ માણસમાં તો તુલસીદાસજી એક ડગલું આગળ લખ્યું કે માતા પણ નહીં, પરસ્ત્રીનો એવો ભાવ જાગે કે મારો જન્મ જાણે આના પેટેથી જન્મ. ખાલી માં નહીં, જનની શાન જાનઈ પરનાની, તને પરાઈ દિશે તે દિશે ભાની. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. જનની સંગ જાનઈ પરનાની, તને પરાઈ દિશે તે દિશે ભાની. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. તુલસીદાસજી લખ્યું છે કે પરસ્ત્રીને માં નહીં પણ જનની જેવો ભાવ જાગે, અને એવો જેનો ભાવ હોય, હે પ્રભુ, એના હૃદયમાં નિવાસ કરો. અને તુલસીદાસજી કહ્યું, બાપ, ઈશ્વરની પાસે માંગવું નહીં. આપણે જીવ છીએ ને, આપણે માંગ્યા વગર તો નહીં રહી શકીએ. એટલે તુલસીએ પણ કહ્યું છે
કે માંગો તો એટલું જ માંગો કે ભક્તિ પ્રસંગ રઘુકુંડ નિર્ભ રામે કામાદિ દોષ રહિત કરું માનસ જાઉં. હે ઈશ્વર, મારી ભક્તિને સફળ કરજો. મારામાં કામનાનો રોગ ન આવી જાય એટલી મારા ઉપર કૃપા કરો. અને બાકી તો સંતોએ કહ્યું છે કે આવું જ્યારે જીવન વૈરાગી પણ આવશે ત્યારે એ બાપ ઈશ્વરને ખબર છે કે આપણે શું જોઈ છે એની ખબર છે ઈશ્વરે, અને છતાંય માંગવું હોય તો એટલું જ માંગજો. હે હરી, બસ આમાંથી મને બચાવો. રામ આટલું કહી આવા 14 સ્થાન બતાવી અને પછી કહ્યું છે કે હે પ્રભુ, આપ લૌકિક સ્થાનો બતાવતા કહ્યું કે હે રાઘવેન્દ્ર, આપ અહીંથી થોડા આગળ જશો ને તો ગિરિરાજ ચિત્રકૂટ નામનો પર્વત આવશે. અત્રિ આદિ અનસુયાજીનો ત્યાં આશ્રમ છે. અનસુયાજીના પત્ની અત્રિના ધર્મપત્ની અનસુયાના પાતિવ્રત્ય ધર્મનું પ્રભાવથી ત્યાં મંદાકિની ત્યાં પ્રગટ થયા છે. ત્યાં ગિરિરાજ ચિત્રકૂટનું ગૌરવ આપો અને સંતો તમારી પ્રતીક્ષામાં બેઠા છે. અનેક લોકો તમારી પ્રતીક્ષામાં બેઠા છે. આપ ચિત્રકૂટ જાઓ અને ત્યાં આપને અત્યંત આનંદ થશે. રામ અને લક્ષ્મણ આટલું સાંભળી અને વાલ્મીક દાદાના આશ્રમથી વિદાય લે છે. ગિરિરાજ ચિત્રકૂટ નજીક આવ્યો છે. માનસમાં લખ્યું છે કે મંદાકિની વહે છે, સુંદર સ્થાન છે. રામ લક્ષ્મણ જાનકી ચિત્રકૂટ પધારે છે. અનેક ઋષિમુનિઓ દોડ્યા, ભીલો દોડ્યા, સર્જના દેવતાઓ આવ્યા છે અને બાબાજી સુંદર વર્ણન કરતા લખી નાખ્યું. ચિત્રકૂટ રઘુનંદને છાયે, શ્રી રામ જય રામ, જય જય રામ. સમાચાર સુની સુની મુનિ આયે, શ્રી રામ જય રામ, જય જય રામ. आवत देखी मुदिते मुनि द्रंदा, શ્રી રામ જય રામ, જય જય રામ. किनन दंडीवते रघुकुल चंदा, શ્રી રામ જય રામ, જય જય રામ. मुनि रघुबर लायुर लेगी, શ્રી રામ જય રામ, જય જય રામ. सुफली ओत हित आशीष देगी, શ્રી રામ જય રામ, જય જય રામ. चित्रकूट रघुनंदन छाये, શ્રી રામ જય રામ, જય જય રામ. सुनी सुनी मुनि आए, समाचार सुनी सुनी मुनि आए, શ્રી રામ જય રામ, જય જય રામ. ભગવાન રામ ચિત્રકૂટમાં પધાર્યા છે. તુલસીદાસજી શબ્દ પ્રયોગ કર્યો છે કે ભગવાન ચિત્રકૂટમાં છાદે. સ્વામીજી જ્યારે પ્રત્યક્ષ જોઈને બોલતા હોય એમ લખે છે કે ચિત્રકૂટમાં આવ્યા તો ભગવાન રામ છાદે, જાણે અહીંયા જ રહેતા હોય એવું લાગ્યું. મહાત્માઓનો સમૂહ રામજીને મળવા આવે છે ત્યારે મહાત્માઓને જોતા તુલસીદાસજી લખે કે ભગવાન રામે દંડવત કર્યા છે.
ચિત્રકૂટમાં ભગવાન રામને 3 પ્રકારના લોકો મળવા આવ્યા છે. સંતો આવ્યા તો ભગવાને સાષ્ટાંગ દંડવત કર્યા છે અને સંતોને જાણે એમ કહેતા હોય કે હે બાપ તમારા માટે જ આવ્યો છે. બીજું કે કોળ અને કિરાત વનવાસી લોકો જ્યારે પ્રભુને મળવા આવ્યા ત્યારે ભગવાન રામ પિતા અને પુત્ર જેમ ભેટે એમ પ્રભુ એને ભેટી પડ્યા છે. અને પછી દેવતાઓ પણ ચિત્રકૂટમાં ભગવાનને મળવા આવ્યા તો તુલસીદાસજી લખ્યું છે દેવતાઓને ભગવાન રામે દૂરથી પ્રણામ કર્યા, કારણ કે ભગવાનને ખબર છે દેવો સ્વાર્થી છે. આ પ્રણામ કરવા આવ્યા છે, કાલ મારો ભરત આવશે ત્યારે વિઘ્ન કરશે. ભગવાન રામ આવી રીતના 3 પ્રકારના લોકોને મળ્યા છે. અને પછી લખ્યું પાપ કરત નિશિવાસર જાની, પરમાર્થ અને સ્વાર્થની જેને ખબર નથી એવા લોકોને ભગવાને ભેટી પડ્યા હતા. પ્રભુને વંદન કરે અને ભગવાન ભેટી પડે. તુલસીદાસજી લખે કે પિતા અને પુત્રની ભાષા સાંભળે એ રામજી ભીલોની વાતો સાંભળે છે. વેદ બચન મન યગન તે પ્રભુ કરુણાએન, બચન કિરાતન કે સુનત જીવી, પિતુ બાલક દે. જેમ બાળકની ભાષા પિતા સાંભળે અને એ તો જાહેર થયેલી વસ્તુ છે ને બાપ, કે આપણું બાળક કાલું ગેલું તોતડી ભાષા બોલતું હોય તો બાપને ગમે. એમ આજ ભગવાન રામને જાણે ચિત્રકૂટના વનવાસીઓ ભગવાનની સાથે વાતો કરે છે તો પ્રભુને બહુ ગમ્યું છે. તુલસીદાસજી લખે છે કારણ કે એની નિખાલસતા જોઈ અને પ્રભુ રાજી થયા છે. ચારો વેદ ડખોલ કે આખિર કેવો રામ, એમ રામજી સમજી ગયા છે. એક પંક્તિ તુલસીદાસજી કહે છે કે એ બાપ આખરે બાર બધાય બુદ્ધિની કસરતો કરી છે પણ નિખાલસ પણ જેનામાં આવ્યું છે એને હરિએ સાંભળ્યું છે. હા, ચાહે કળિયુગ હોય રહેતા હોય કે દ્વાપર કોઈ પણ યુગ હોય, જ્યારે આવી વાત આવી છે ત્યારે ઈશ્વરે સાંભળ્યા છે. આ કોલ અને કિરાતોની ભાષા ભગવાન રામ સાંભળે છે અને ચિત્રકૂટમાં ભગવાન રામ છા ગયા છે, જાણે બધાની સાથે પડી ગયા હોય એવું લાગે છે. અને માણસમાં લખ્યું છે બાપ કે ભગવાન રામ આ રીતે ચિત્રકૂટ પહોંચ્યા છે. યાજ્ઞવલ્ક્ય આ કથાનું વર્ણન કરે છે કે બળવાજી ભીલોની સાથે રામ એક બની ગયા. સવાર પડે મંદાકિનીમાં સ્નાન કરે, ઋષિમુનિઓ આવે એમની સાથે સત્સંગ કરે, બપોરનો ફલાહાર થાય, રામજી થોડી વાર વિશ્રામ કરે, સાંજ પડે એટલે ભીલો આવે, ભીલોની સાથે રામજી ઘૂમવા જાય. ચિત્રકૂટમાં સૂર્યાસ્ત થવાની તૈયારી થાય એટલે પાછા આવે. ભીલોને કહે કે હવે તમે તમારા ઝૂંપડામાં જાઓ. અને ઋષિમુનિઓ સંધ્યા કરવા લાગે, પંખીઓ માળામાં સંતાવા લાગે, વૃક્ષના પાંદે હલતા બંધ થઈ જાય, મંદાકિનીનું પાણી શાંત બની જાય. આવો તુલસી કહે સમય વીતી ગયો છે. ભગવાન સૂર્યનારાયણ અષ્ટાવતારમાં થયેલા જાય, આખો ચિત્રકૂટનો આશ્રમ ખાલી થઈ જાય. કેવલ રામ, લખન અને જાનકી 3 બેઠા હોય પથ્થરની શિલા ઉપર. સીતારામજી, દૂર લક્ષ્મણજી બેઠા હોય. અને એ વખતે એક સમય એવો આવતો હતો બાપ માણસમાં લઈ જબ જબ રામ અવધ સુધી કરગી, શ્રી રામ જય રામ જય જય રામ. જબ જબ રામ અવધ સુધી કરગી, શ્રી રામ જય રામ જય
तबे तेरे बारी बिलोचने भरई श्री राम मातु पितु परिजन भाई श्री राम जय भरत सनेऊ सीलु सेवकाई श्री श्री राम जय राम जय जय राम श्री राम રાત્રિનો સમય છે સીતારામજી ચિત્રકૂટમાં બેઠા છે અને તુલસીદાસજી લખે ઉત્તર દિશામાં રામ જુએ અને ધીરે 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 આંખમાં આંસુ આવે અયોધ્યા યાદ આવે માં યાદ આવે પિતા યાદ આવે ભરત અને શત્રુઘ્ન યાદ આવે અને રામજીની આંખમાં આંસુ પડવા માંડે આખો પરિવાર યાદ આવે પણ જ્યાં આમ જુએ ત્યાં સીતાજી રડી પડ્યા હોય દૂર બેઠેલા લક્ષ્મણજીની આંખમાં આંસુ પડવા માંડે રામજીને એમ થાય કે મારા પડછાયા જેવા સીતા અને લક્ષ્મણ જો હું દુઃખી થઈશ તો દુઃખી થઈ જશે એટલે આમ મનને રોકી લે પણ રોજ સાંજે રામજીની આ દશા રાત્રિ ફળાહાર કરે અને રામ સીતા શયન કરે રામજીના ચરણમાં સીતા અને લખનજી શરણ દબાવે સમય થાય એટલે માતા પિતાને પગે લાગી લક્ષ્મણજી કુટિયાની બહાર નીકળી જાય અને રામ સીતા દરબારની પથારી શયન ધનુષ બાણ હાથમાં લઈ પોતાની જટાને બરાબર બાંધી અને લક્ષ્મણજી પોતાનું જાગરણ શરૂ કરે છે ચિત્રકૂટની કર્ણકૂટીને આખી રાત્રિ પરિક્રમા કરે આમ લક્ષ્મણજીનો નિયમ એક પરિક્રમા પૂરી થાય એટલે કુટિયાની પાસે આવીને દંડવત કરે વળી બીજી પરિક્રમા પૂરી થાય એટલે દંડવત કરે અને અખંડ રામનું નામ જપા કરે सीताराम राम राम 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 राजा राम राम राजा राम 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 सीता राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 आखी रात्रि लक्ष्मणजी रामનું નામ જપ્યા કરે અને સવાર પડે સીતાજી જાગી જાય લક્ષ્મણજી પૂછે મહારાજ જાગીએ ભગવાન રામ જાગે જાનકી જાગે આવો કાયમનો ક્રમ ચાલે અને માણસમાં રહ્યું છે કે ક્યારેક ક્યારેક તો પ્રભુ રામ મધ્યરાત્રિએ જાગે લક્ષ્મણજી જઈને પૂછે મોટા ભાઈ શું છે પ્રભુ કઈ નહીં લખન બાપ મોહે કઈ કઈ નંદીની યાદ સતાવે હે લક્ષ્મણ મને મારો ભરત ઊંઘ નથી આવતો લક્ષ્મણ ને ભરતની યાદ રોડાવી દે છે
કૃષ્ણ નથી સુઈ શક્યા ને? હે ભગવાન કૃષ્ણ પણ ગોકુળમાં આ મથુરામાં તમે જુઓ ગવાય છે ને, નંદ બાબા ને માતા, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદના લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. ઓ સોના રૂપાના યહી વાસણ મંગાય છે, સોના રૂપાના યહી વાસણ મજાના, સોના રૂપાના યહી વાસન મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને નંદના લાલાની માતા જસોદા સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ છપને ભોગ અહીં થાળ ધરાય છે, છપને ભોગ અહીં થાળે ધરાય છે, છપને ભોગ અહીં થાળ ધરાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા યશોદાજી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા જસોદાજી સાંભળે નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે નંદના લાલાને માતા જસોદાજી સાંભળે ઓ રાધાજીને એટલું કેજો ધવજી, રાધાજીને એટલું કેજો. ઓ રાધાજીને એટલું કેજો ધવજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા જસોદાજી સાંભળે નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે. નંદના લાલા ને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા યશોદાજી જસોદાજી સાંભળે નંદના લાલા ને માતા યશોદાજી જસોદાજી સાંભળે એ બાપ આ કૃષ્ણને પણ ગોકુળની માન, ગોકુળની ગાયો ભૂલાની નહોતી. રામ મનમાં છે પણ માનસમાં લખ્યું છે
जब जब रामे अवध सुधि करई श्री राम जय जय રામ जब जब रामे अवध सुधि करई श्री राम जय जय જય રામ तब तने बारी लोचन भरगी श्री राम જય રામ जय राम श्री राम जय जय જય રામ श्री राम जय राम जय उत्तर દિશામાં રામ જોવે અને ધીરે 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 આંખમાં આંસુ આવી જાય માં યાદ આવે ભરત યાદ આવે શત્રુઘ્ન યાદ આવે ચિત્રકૂટમાં પ્રભુ રડી પડે આખો પરિવાર યાદ આવે પણ ભગવાનને એમ થયું કે જો હું વધારે રડીશ ને મારી આંખના આંસુ જોશે તમારા છાયા જેવા જાનકી અને લક્ષ્મણ વધારે દુઃખી થશે બાપ ધનુષમાં હાથમાં લઈ પોતાની જટાને બરાબર બાંધી અને લક્ષ્મણજી આવું જાગૃત શરૂ કરે અને તુલસીદાસજી લખે છે બાપ આવી રીતનો ચિત્રકૂટમાં સમય વીતવા લાગ્યો ભગવાન રામ ચિત્રકૂટમાં ઘણું રોકાયા છે એવું લખ્યું છે ચિત્રકૂટમાં ભગવાન રામે લગભગ 13 વર્ષ કાઢ્યા 12 થી 13 વર્ષ ચિત્રકૂટમાં આવી રીતની રામજીની સ્થિતિ છે અને લક્ષ્મણજીને કોઈની યાદ આવતું નથી રામજીને તો માતા પિતા ભરત યાદ આવે છે પણ લક્ષ્મણજીને કોઈ યાદ નથી આવતું શું કામ લક્ષ્મણજીને માએ કહ્યું તું બેટા સપનમાં કોઈને યાદ કરી લક્ષ્મણ કોઈને યાદ નથી કારણ કે લક્ષ્મણ માટે તો કહેવાયું છે કે આ માતા પિતા કહો તમારા સીતારામ બધું મારું આમાં આવી ગયું બાપ એટલે લક્ષ્મણે હા પોતાના ધર્મ પત્નીની યાદ આવે છે ક્યારેક મનમાં યાદ આવે કે હું આવતી વેળાએ મારી ઉર્મિલાને મળવા નહીં ચિંતા જરૂર કરવાની લક્ષ્મણજીને ક્યારેક ખાઈ જાય પણ તુલસીદાસજી લખે હા એક વખત યાદ આવ્યા છે લક્ષ્મણજીને કોણ માં કૌશલ્યા સુમિત્રા નહીં કૌશલ્યાજી યાદ આવ્યા છે ક્યારે કે સગરીના હેઠા બોર ખાતા હતા અને બોર જ્યાં રામે આપ્યું ત્યારે માં યાદ આવી હતી કૌશલ્યા હે મોટા ભાઈ આવા બોર ને આવો પ્રસાદ તો માં કૌશલ્યા ખવડાવતી હતી આ સગરીના બોર ખાધા ત્યારે આ યાદ આવ્યા હતા તુલસી કહે છે બાપ 14 વર્ષમાં કોઈને યાદ નહોતા કર્યા માં કૌશલ્યા યાદ આવી હતી આવી રીતનો ચિત્રકૂટમાં સમય વીતવા લાગ્યો છે અને હવે તુલસીદાસજી મને અને તમને રામને ચિત્રકૂટમાં સ્થાયી કરી 12-13 વર્ષનો ગાળો ભગવાન રામ ત્યાં સમય વિતાવે અને આવો હવે બાપ ગંગાને કિનારે નિષાદ પતિને ભગવાને ચિત્રકૂટથી 4 દિવસ પછી વિદાય આપી હતી કે જાઓ બાપ તમે તમારા સંસારમાં રહો મને યાદ કરજો અને હવે શૃંગવેરપુર પહોંચે છે નિષાદપતિ ગુરુ અને સુમંતનું ગંગાને કિનારેથી શું થયું રામને તો વિદાય આપી દીધી નૌકામાં બેસાડીને પણ સુમંત અયોધ્યા પહોંચ્યા કે નહીં અને અયોધ્યાની હવે કેવી સ્થિતિ છે અને અયોધ્યા સમ્રાટ જે રામ 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 કહી જે અયોધ્યાના કનક ભવનમાં કૌશલ્યાના ખોળામાં માથું મૂકીને પડ્યા હતા એને બાપ પ્રાણને રોકી રાખ્યો તો મહાભારતમાં દાદા ભીષ્મે પ્રાણને રોક્યો તો 6 મહિના સુધી અયોધ્યાના સમ્રાટે પ્રાણને રોક્યો છે 6 દિવસ લગી કારણ કે સુમંત બાબા આવ્યા ત્યારે 6થો દિવસ હતો રામ ગયા એના
માનસમાં લખ્યું છે. કહેવું રામે બને ગવને સુહાવા. શ્રી રામ જય રામ જય જય રામ. સુનવું સુમંતે અવધ કી મિયાવા. શ્રી રામ જય રામ જય જય રામ. સુચે સુમંત્ર વિકલી દુઃખ દીન. શ્રી રામ જય રામ જય જય રામ. દિગ જીવને રઘુ બીર દીના. શ્રી રામ જય રામ જય જય રામ. હરે મને મનુ અવસર ચૂકા. શ્રી રામ જય રામ જય જય રામ. દેવું હૃદય હોય દુઈ ટૂકા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. તુલસીદાસજી કહે રામ વનગમનની સુંદર કથા ગોસ્વામીજી કહી ને આપને કહી બાપ. હવે સુમંતજીનું શું થયું સુનિએ. શૃંગેરપુરના પાદરમાં પરાણે રથમાં બેસાડેલા સુમંતજી અયોધ્યા પહોંચ્યા કે નહીં એ કથા કહેવા માટે ગોસ્વામીજી આપણને હવે ચિત્રકૂટથી પાછા શૃંગેરપુર લઈ જાય છે. हम वापस आए बाबा जी के साथ यमुना ने किनारे हे बाप निषादपति गुरु ने राम जी विदाय आपेली ए गुरु गंगा ने किनारे शृंगेर पर पहुंचो तो એને સચિવ સહિત રથ ને એમને ગંગા ને કિનારે ઉભેલો જોયો. એક અશ્વે તો પ્રાણ છોડી દીધા છે રામના વિરહમાં. 6 ઘોડા જોડેલા રથ ઉભો છે. સુમંત બાબા રથ ઉપર એમને મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. આવી સ્થિતિ જોઈ અને નિષાદપતિ ગુરુએ આવીને હાથ જોડ્યા. સુમંત બાબા જાગીએ બાબા જાગીએ સુમંત બાબા. ગુરુ પ્રભુ તું આવી ગયો બાપ? હા મહારાજ. મહારાજ આપને પૂછું સુમંત બાબા આજ કેટલા દિવસ થયા આપ હજી અયોધ્યા ગયા નહીં? અને સુમંત બાબાએ તુરંત કહ્યું કે હે નિષાદ ગુરુ એ મને પૂછવા બાપ તો કે આ રથમાં જોડેલા અશ્વને પૂછી અયોધ્યા કેમ જાઉં? આમ જો સુમંત 7 માંથી એક અશ્વએ પ્રાણ છોડી દીધા છે. મરણ પથારીએ પડ્યો છે અને આ 6 અશ્વ જાણે કોલસાના અંગારા ઉપર ઊભા હોય ને એમ ઊભા છે. અને સુમંત મને ગુરુરાજ મને વાળ વાળ કહે છે કે આ ગંગામાં અમને ડૂબકી ખવડાવી પ્રાણ છોડાવી દો બાકી અમે અયોધ્યા પાછા. જે પીઠ ઉપર રામે અમારી પીઠ ઉપર લગામ પકડી જેને અમને આમ પગ પગ ઉપર જેને ખેલવા છે એ રામને અમે અયોધ્યાથી વનમાં મૂકીને પાછા કેમ જાય? સુમંત
કહે છે, હે નિષાદ, તમે વિચાર તો કરો, જેની અશ્વની આવી દશા છે તો અયોધ્યાના લોકોની કેવી દશા છે? હું કેમ જાઉં? ગૃહરાજ તે અયોધ્યા જોઈ નથી. હું નીકળ્યો ને ત્યારે અયોધ્યા આમ 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 સામે ડોક્યું કર્યું ને તો હે નિષાદપતિ, આપણને મસાણ પણ સારું લાગે એવી મસાણ જેવી અયોધ્યા થઈ ગઈ છે. સુમંતજી રડી પડ્યા, આંખમાં આંસુ રડી રડી ખલાસ થઈ ગયેલા. અને સુમંતજી કહ્યું છે, હું કેમ જાઉં? નિષાદ સાંભળી લે, ગુરુ હાથ જોડીને માંગુ છું, તારી પાસે મારે મંગાઈ નહીં, પણ તુંય નિષાદ બાપ શૃંગવીરપુરનો રાજા છો, તારી પાસે હાથ જોડીને ભીખ માંગુ છું કે આ ગંગાને કિનારે મને એક કુટિયા બાંધી દે, અને આ કુટિયામાં હું 14 વર્ષ રોકાવ, અને 14 વર્ષ પૂરા થાય ને પછી રામ અહીંયા કેવટને કહીને ગયા છે એટલે આ કિનારે ચોક્કસ આવશે, અને હું અહીંથી રામને પાછા રથમાં બેસાડી 14 વર્ષ પાછો જઈશ, 14 વર્ષ પછી. બાકી અત્યારે ગુરુ અયોધ્યામાં જવાયું નથી. અવધમાં જઈને હું શું મુખ બતાવું? ગુરુ અવધને જવાબ શું આપું? નિષાદપતિ, રઘુવંશની સેવામાં જિંદગી ખર્ચી નાખી છે. મેં મહારાજની આપેલી આજ્ઞા, એનું સોંપેલું કામ મેં ક્યારેય અપૂર્ણ નથી રહેવા દીધું. અયોધ્યા સમ્રાટના કોઈ પણ સોંપેલા કામને પૂરા કર્યા છે. આજ સમ્રાટનું અધૂરું કામ લઈ પાછો જાઉં છું. મને કહ્યું તું સુમન કે રામને 4 દિવસ પાછા ફેરવી લાવજે, હું પાછા ન લઈ જઈ શકું, એનું મને દુઃખ છે. સુમન, બીજાની ચિંતા નથી. દશરથજી પૂછશે નહીં, અને કદાચ પૂછશે તો હું સમજાવી દઈશ. સુમિત્રાજી સમજદાર છે એટલે કદાચ નહીં પૂછે, અને કઈને પૂછવાનો અધિકાર નથી. વશિષ્ઠજી બાપજી પૂછશે તો એને પગે લાગી અને હું કહી દઈશ કે આવી ઘટના ઘટી. અવધના નગરવાસીઓ પૂછશે તો હું એને કહી દઈશ કે હું અયોધ્યાનો પ્રધાનમંત્રી છું, તમને જવાબ નહીં આપું. મારું અધિકારીપણાનો ઉપયોગ કરી લઈશ. પણ ગુરુ, મને ચિંતા એ વાતની છે કે રામ જનની જગવાઈ ધાઈ, સુમીરી બચુ જીવી દેનું લવાઈ, પૂછે તે ઉતરો દેવ में ते देवनु लखन राम बई दे, देवनु राम लखन बई दे. निषाद માં કૌશલ્ય આવશે અને મને એમ કહેશે કે સુમન, મારા રાઘવને લાવ્યો બાપ. જનેતાને શું ઉત્તર આપીશ? મારે એને એટલું જ કહેવાનું ને કે બા હવે 14 વર્ષ રોયા કર, રામ નહીં આવે. મારે એટલું જ કહેવાનું, તમારો પ્રેમ જોઈને મારી છાતી તૂટે છે. ધિકાર છે અમારા પ્રેમને. સુમંત કહે કે અમારો ઈશ્વર ગયો અને હજી અમે જીવતા બેઠા છીએ. ગુરુ, ધન્ય તો તમને કહેવાય કે ગરીબના ગામડામાં 1 કલાક રોકાઈને, 1 રાત્રિ રોકાઈને રામ ગયો તો હજી તમારી આંખના આંસુ સુકાતા નથી. અને અમારાથી રામ 14 વર્ષ વિલગ પડી ગયા.
તો હજી અમે જીવીએ છીએ. પોતાના મનને ઠપકો આપે, કહ મન મંદ મન અવસર ચૂકા. હે મન, તારો અવસર ચૂકી ગયો. આજ મૃત્યુની વેળા આવી છે, આજ સમય છે, પ્રાણને છોડી દે. સુવંત કહે, મારા ભાગ્યા પ્રાણ જાતા નથી. અવસર ચૂકાયો છે. ગુરુરાજ ગંગાની કિનારે કુટિયા બાંધી દે, હું ત્યાં રોકાઈ જાઉં. 14 વર્ષ પૂરા થશે, કાલ મારો રામ આવશે તો હું એને લઈને જઈશ. રામ પ્રેમી દિલો બધા ભેગા થયા. મારા શરીરને ગંગાના પાણીમાં કદાચ મારો પ્રાણ છૂટી જાય તો રામના વિરહમાં પ્રાણ છૂટે તો હે ગુરુ, તમે ગામના લોકો ભેળા મળીને મારા શરીરને ગંગામાં તણવી દેજો. રાજ તમે અયોધ્યા જોઈ નથી, સન્નાટો છવાઈ ગયો છે. પણ ગુરુ રાજાએ કહ્યું, બાબા અમે સમજી છીએ કે તમારી અને તમારા અશ્વની જો આવી સ્થિતિ હોય તો અયોધ્યાની શું હશે એ સમજી શકાય છે પ્રભુ. પણ મહારાજ, આપ જો અયોધ્યા જશો ને તો તમારા સમાચારથી અવધપતિને આશ્વાસન મળશે, માં કૌશલ્યાજીને આશ્વાસન મળશે, માતાઓને અને અયોધ્યાઓને તમારા સમાચારથી અયોધ્યાવાસીઓને થોડીક શાંતિ થશે. જાઓ બાપ, આટલું કહી અને એક અવાજથી તુલસીદાસજી લખે છે કે હે બાપ, મહારાજ સોમંતજીને પરાણે રથમાં બેસાડ્યા છે અને સોમંતજી અયોધ્યા તરફ નીકળ્યા તો ખરા, પણ રથ નથી ચલાવી શકતા. નિષાદપતિ ગુરુએ કહ્યું કે હે બાપ, 2 ભીલો તમે રથ લઈને જાઓ, તમસા નદીના કિનારા સુધી સુમંત બાબાને પહોંચાડી જાઓ. રથ લઈ અને નીકળ્યા છે અને તમસાને કિનારે ભીલો પાછા વળ્યા અને સુમંત બાબા અયોધ્યા સરયુને કિનારે પહોંચ્યા છે. આમ જ્યાં અયોધ્યામાં નજર કરી ત્યાં તો આપણી ભાષામાં કહું ને તો હોપો પડી ગયો. ઝીણા 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 તમરાનો અવાજ સંભળાય છે અને જાણે જાણે કોઈ અયોધ્યામાં કોઈ છે જ નહીં એવો સન્નાટો છવાઈ ગયો છે. સુમંતને એમ થયું કે જો ધોળા દિવસે જઈશ તો અયોધ્યા મને નહીં આવવા દે. એને એમ થયું સૂર્યાસ્ત પામવા દઉં, થોડીક રાત્રિ પડે, અંધારું થાય અને અંધારામાં કોઈને ખબર ન પડે, ધીમે ધીમે રથ લઈ મારા મહારાજ પાસે પહોંચી જાઓ. સૂરજ ડૂબવાની રાહ જોવે છે અને સુમંતજીએ રથને સૂર્ય અસ્ત થયા પછી પ્રવેશ આપ્યો. પણ જ્યાં પ્રવેશ આપ્યો ત્યાં નગરમાં પ્રવેશ કરતી વખતે સુમંતની મનોદશા કેવી, કોઈ માણસ એકી સાથે માણસમાં લખ્યું છે કે સુમંતની કેવી દશા હતી કે એક જ હારે ગાય, બ્રાહ્મણ અને પોતાની જનેતા અને ગુરુ માતાને મારી નાખ્યો હોય ને, અને એ માણસને જેમ પેટમાં જેમ છેડો પડે ને એમ સુમંતીને ત્રાસકો લાગ્યો. રથના નગરમાં પ્રવેશ કર્યો. રથના ચક્ર અને અશ્વના પગનો અવાજ સાંભળી અને એકબીજાને લોકો કહેવા લાગ્યા, બાપા કોક અયોધ્યામાં આવ્યું. બીજાએ ત્રીજાએ ચોથાએ એમ અયોધ્યામાં ધીમે ધીમે ખબર પડવા લાગી કે કોક અયોધ્યામાં આવ્યું. અને જ્યાં જોયું ત્યાં સુમંત બાબાને આવતા જોયા. રથની પાછળ ગીર્દી થવા લાગી છે અને અમુક લોકોની ઈચ્છા થાય છે કે આ ડોલી આવી છે ને આમાં હશે 3માંથી કોઈ એકાદું તો આવ્યું હશે. વળી એમ થયું કે પડદો ખોલીને જરા જોઈ લઈએ, પણ વળી એમ થયું નહીં, પડદો ખોલીને એમાં કદાચ કોઈ ન હોય તો આપણે નિરાશ થઈ જાય.
રથની પાછળ પાછળ ચાલે છે. રાજમાર્ગ ઉપર આટલી બધી સંખ્યામાં વિશાળ લોકો ભેળા થવા લાગ્યા છે. સુમંતજી રડી પડ્યા. આ બધાને હું શું જવાબ આપું? રાજદ્વારે પહોંચ્યા છે. રથ પરથી નીચે ઉતરા અને આખી અવધ સુમંતને પૂછવા લાગી. સુમંતજી ત્યારે જવાબ આપી શકતા નથી. આંસુ ભરેલી આંખોને અયોધ્યા સમજી ગઈ છે કે કોઈ આવ્યું નથી. સુમંતનો હાથ પકડી અને માં કૌશલ્યાજી મહેલમાં લઈ જવા માટે આવ્યા. આ બાજુ માં સુમિત્રાએ કહ્યું છે, મોટા બહેન કોઈ આવ્યું લાગે છે. માં કૌશલ્યાને થયું. નીચે આવ્યા. સુમંતને જોયા. રથના ચક્ર ઉપર આમ માથું રાખી સુમંતજી રડે છે. માં કૌશલ્યાએ હાથ પકડ્યો. સુમંત બાબા મહેલમાં પધારો. અશ્વને જોઈ અને લોકો સમજી ગયા, કારણ કે તોદાન આંસુ આમ આમ બાળક રડે રામના ઘોડા રડતા હતા. અને તુલસીદાસજી લખે, અયોધ્યાના જ્યાં કનક ભવનમાં પ્રવેશ કર્યો, અયોધ્યાના સમ્રાટ ધરતી ઉપર સૂતા છે. અને એને જોયા તો કેવું લાગ્યું કે જાણે અમૃત વગરનો ચંદ્ર પડ્યો ને એવા અવધપતિ લાગ્યા. નિસ્તેજ લાગ્યા. સુમિત્રાજી, કૌશલ્યાજી, દાસ દાસીઓ બધા રડે છે. અને માં કૌશલ્યાને બહુ આઘાત લાગ્યો. એક બાજુએ ચૂપચાપ બેઠા છે. ક્યારેક ક્યારેક મહારાજ દશરથજી આંખ ખોલે અને શરીરના જાણે આમ આંચકા આવતા હોય એવું લાગે. અને અયોધ્યા સમ્રાટે આંખ ખોલી. કૌશલ્યાજીએ કહ્યું, મહારાજ જાગીએ, સુમંત બાબા પધાર્યા. દશરથજી આંખ ખોલી અને સુમંતજીની સામે જોયું. અને સુમંતજીએ કહ્યું, જય જીવ હો મહીપતિ, અયોધ્યાના સમ્રાટને મારા પ્રણામ. સુમંત, તમે આવી ગયા બાપ? હા. સુમંતજી પધાર્યા છે. આ જોઈ અને તુલસી કહે છે, દશરથજી પહેલો જ શબ્દ બોલ્યા છે, કહું સુમંત કહું રામ લખન બૈદેહી, કહું લખન કહું રામ સનેહી, કહ પ્રિય પુત્ર વધુ સુમંત, મારો રામ ક્યાં છે? સુમંત, મારો લક્ષ્મણ ક્યાં છે? સુમંત, બતાવો ને. મારા પ્રાણથી ને વાલી મારી જાનકી ક્યાં છે? સુમંત, તું આ ત્રણેયને લાવ્યો ને બાપ? સારું કર્યું સુમંત. એક કામ કરો સુમંત, મને જલ્દી રામ, લખન અને જાનકીના ત્રણેયના દર્શન કરાવો. રાજવી દર્શનની માંગણી કરે છે. સુમંતજીને થયું કે હવે કેમ કેમ, પણ એટલું બોલ્યા સુમંત કે મહારાજ તુમ પંડિત તુમ જ્ઞાની. મહારાજ આપ જ્ઞાની છો, આપ પંડિત છો, આપ સમજદાર છો. પ્રભુ એક વાત કહું, સુખમાં હરખાઈ ન જવાય અને દુઃખમાં વિલખાઈ ન જવાય. અને જો આવું કરે તો એને વિદ્વાનો વિદ્વાન નથી કહેતા. પ્રભુ મારી વાતને સમજો અને આપ ધીરજ રાખો. સુમંત, મારે બીજું કાંઈ જોવું નથી બાપ. મને જલ્દી બતાવ, ત્રણમાંથી કોઈ એકાદું આવ્યું છે? અને હવે આખી કથા સુમંતે માંડી. અયોધ્યામાં અહીંથી નીકળ્યા અને તમસા નદીના કિનારેથી જે ઘટના ઘટી ત્યાંથી છેક શૃંગવેરપુર સુધીની કથા સુમંતજી
હવે મહારાજ દશરથજીને કહે છે, પ્રભુ આવી ઘટના ઘટી અને દશરથજીને જે આઘાત લાગે છે એ બાપ એના માટે શું કહું, પણ સુમંતજી જે આખી કથા કહે છે રામ વનવાસના પંથની કથા એ ફરી પાછી આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને અહીંયા વિરામ આપું, પણ 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજ. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 સીતા રામ રામ રામ, બાપા રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, બોલે શ્રી રામચંદ્ર ભગવાન